પડે ભજનમાં. અહીંથી ભજન ગાવાનું ચાલુ કરીએ ને તો તમારે એમ કહેવાનું ભાઈ ભાઈ, અને પછી તો ગામે ઉપાડો લઈ લીધો, એવા ભજન ગાયા. અને સામે આખું ગામ કે ભાઈ 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 ભાઈ. સવારના 4 વાગ્યા સુધી ભજન હાલ્યું. 4 વાગે પછી અમે કલાકારોને હું લઈને ગામના સરપંચ પાસે ગયો. કીધું સરપંચ લાવો ડાયરાના 80,000 રૂપિયા પૂરા. સરપંચ કે ભાઈ ભાઈ. પછી અમારા બધા સંગીતના કલાકારો અમને મળ્યા ડીસા 4 રસ્તા, કે લાવો અશોકભાઈ આજ રાતનું અમારું બજેટ. અમે કીધું ભાઈ ભાઈ. ઘણી બધી વખત શીખવા મળે ગામમાંથી. મારા માતાઓ બહેનો કેટલા શાંતિથી બેઠા. એક ગામમાં ભજનનો કાર્યક્રમ ચાલુ, એક બાજુ ભજન ચાલુ ને એક બાજુ બધી માવડીયું બેઠી બેઠી નખ કહે. આમ મારથી રેવાયું નહીં. પાછું હું તો નીચે ઉતરી, અને એક માતાજી બહુ ભણેલા ગણેલા હતા, બહુ ભણેલા ગણેલા. અને મેં એમને જરાક પૂછ્યું, અમુક બહુ ભણેલા ગણેલા હોય ને, આપણે દૂરથી જોઈએ ને તો ખબર પડી જાય કે આ બહુ ભણેલા ગણેલા. ડિગ્રી એના માથે ડિગ્રી, એની માથે ડિગ્રી. બહુ ભણેલા હોય ને એના લટકા ઝટકા બહુ હોય. માથું એવું ઓળાયું હોય જાણે માથા ઉપર જંપ મુકાવ્યા હોય. મેં તો ભણેલા ગણેલા બેન ને જઈને પૂછ્યું. પાછી આ બાજુની વાત નથી હો, આ તો અમારી બાજુની વાત છે. ભણેલા ગણેલા બેન ને પૂછ્યું, કીધું આ તમે નખ હું કામ કહો? પછી એમણે જવાબ દીધો મને કે એકચ્યુઅલી અશોકભાઈ તમે ટીવી નથી જોતા? મેં કીધું જોઈએ ને, ટીવી તો ઘરે છે. તો કે ટીવીમાં બાબા રામદેવનો યોગ આવે અને બાબા એવું શીખવે, નખ ઘસીએ ને તો મોઢું ગોરું થાય ને વાળ કાળા થાય. મેં કીધું ગહો તમ તાર નખ, યોગનો યોગ ને ભજનનું ભજન. પણ એક બેન નખ નહોતા ગહતા, મોઢા આડો આમ હાટલો રાશીને બેઠા. મેં તો એમને જઈને પૂછ્યું, મેં કીધું તમારે યોગ નથી કરવું? પછી જે એમણે જવાબ દીધો ને, આપણને ધનુર ઉપડી જાય ને એવો જવાબ. મને કે અશોકભાઈ મેં તો બહુ નખ ઘસ્યા ને, મારે તો મોઢું ગોરું થયું, વાળે કાળા થયા, હવે તો દાઢી ફૂટીને મૂછો ઉગવા લાગી હતી. આવડતો એટલો યોગ કરવો. પણ આવું ગામડું ગામ છે, ગામમાં ભજનના કાર્યક્રમમાં મળ્યા છે. ગામડું હોય કેવું કે ધૂળ ઢેફા ને પાણા હોય. ગામડું હોય કેવું? ધૂળ ઢેફા ને પાણા હોય, ભીંતે ભીંતે સાણા હોય, ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. જેવું ટાણું હોય એવું ગાણું હોય. હવે તો ગાણા એવા એવા બદલાણા, લે કચુકો લેન વેવણના ઘેર જાજે. અમુક અમુક ગાણામાં મને ખબર જ નથી પડતી કે આ ગીત કેવા હું માંગે છે. મને ગીત આવ્યું, મને ખૂબ ગમ્યું. બાપુ બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. 18 વર્ષે બોર્નવિટા હોય, 2 ડોબો લાઈન બેબીને ખેતરમાં મેલો, હરુપારનું મૂડ આવશે. લગ્ન ગીતો બદલાઈ ગયા. હમણાં તો એક હું જગ્યાએ ગયો તો લગ્નમાં બધા બહેનો બેઠા બેઠા લગ્ન ગાતા હતા. કોલેજમાં ભણતી એક કન્યાકુમારી. કોલેજમાં ડોસ્યું તો ભણવા જાય નહીં. ફૂલનો ગજરો ને ગજરા મોતી, મારા ભાઈને ખબર નહોતી. ગામડાની એવા એવા લગ્ન ગીતો હવે તો આજના જમાનામાં ગાય ને. ખરેખર પેલાના લગ્ન ગીતો કેવા હતા. વનરાતે વનમાં મીંઢોળ જાજા. અરે પેલાની આપણી માવડીઓ લગ્ન ગીત ગાતી, એમાંથી દીકરીઓને કંઈક શીખવા મળતું સાહેબ. હવેના લગ્ન ગીતોમાં મારા ભાઈને પરણશો તો સેન્ડલ પહેરીને ફરશો. આપણે એને ભાઈ ના ઓળખતા હોય, સવારે અડધી મારીને નીકળ્યા હોય. એના કરતા એમ ગાઓ, મારા ભાઈને પરણશો તો ઘાસ્ટેલ સોટીને પડશો. ખરેખર પણ આ ગામડાની મજા હતી કે ધૂળ ઢેફા ને પાણા હોય, ભીંતે ભીંતે સાણા હોય, ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય. આ ગામડામાં શું હોય? પડકારા હાકોટા હોય પણ માણા મનથી મોટા હોય. એ આંગણીએ આવકારો હોય. આ કંબોઈ જેવા ગામમાં 18 આલમમાંથી કોઈ પણ ના ઘરે કોઈ અજાણ્યો માણા આવીને ઉભો રહી જાય તો એને આવકારો મળે મળે ને મળે. આ ગામડામાં મળે. મુંબઈ જેવા શહેરમાં જઈ કોકને સરનામું પૂછો ને સાહેબ, કોઈ સરનામું નથી બતાવતું. આ તો ગામડામાં આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પાવાનો ધારો હોય ને વ્યવહાર એમનો હારો હોય. આ બધુંય ગામડામાં, મહેમાન ગતિ ગામડામાં. એક સુરત બાજુ કાર્યક્રમમાં ગયા, બધાય સાજિંદાઓને મેં લઈને, મારા ગામના એક ભાઈ રહેતા હતા ગામમાં. કીધું હાલો તમને ચા પાણી કરાવું. 7મા માળે ફ્લેટમાં 2 માણસ, 2 ભણેલા ગણેલા.
એટલે ભણવું કઈ ખોટું નથી હો, ભણજો પાછા, પણ આ તો ડિગ્રી 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 ભણ્યા પછીની જે પેલી વાત છે ને એ બહુ, અમુક ભણેલા ખરેખર એ બે માણા ભણેલા હતા, હાથમાં માળે ફ્લેટમાં રહેતા બધાય કલાકારોને હું લઈને ગયો, કીધું તમને ચા પાણી કરાવું, નીચે ગયા લિફ્ટ બંધ હતી, લાઈટ નથી, હાથ માળ ઉપર સીડીમાં પગથિયા ચડાવીને બધાને લઈ ગયો, અને બે માણસ ભણેલા ગણેલા ઘરે હતા, દરવાજો ખખડાયો, બેને દરવાજો ખોલ્યો, ઘરમાં ઊંચી અંડીના 9 નંબરના સેન્ડલ પહેરીને બેઠા બેન, અને અમને જોયા ને એવું તરત કીધું, ઓ આવો અશોકભાઈ આવો. અમે તો ઘરમાં ગયા, એવું ચીપી ચીપીને બોલ્યા, સોફા હામી આંગળી કરીને કે બેસો. અમે બેઠા, પછી પ્રશ્ન પૂછ્યો અમને, ચા પીશો કે કોફી? અમે કીધું ચા. ગળી પીશો કે મોળી? અમે કીધું ગળી. આખી પીશો કે અડધી? અમે કીધું અડધી. કાચના કપમાં પીશો કે પ્લાસ્ટિકમાં? અને પછી મગજ ગયો મારા જબરસિંહ બાપુનો કે બુન નથી પીવી તમારી ચાઓ, આ તો મહેમાન ગતિ જોવી હોય ને તોય સાહેબ ક્યાંક આવું ગામડું હોય ને, એક પંખીના માળા જેવું ગામ હોય તો એ ગામમાં તમને મહેમાન ગતિ જોવા મળે, એ આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, અને ચા પાવાનો ધારો હોય, પણ વ્યવહાર એમનો હારો હોય છે. એવું ગામડું ગામ ભજન સત્સંગના અંદર મળ્યા છો મોટી સંખ્યામાં, આપ તમામે એક ભજન કરવા માટે મળ્યા છો, ઘણા બધા ભક્તોની પણ હાજરી છે. આગળનો દોર અહીંયાથી ધપાવો છે, મારા જબરસિંહ બાપુને વિનંતી જલ્દીથી અહીંયા દેલપુરા અહીંયા આવજો, એકાદી નાનકડી વંદના હું લઈને પછી આગળના અહીંયાથી ઘણા બધા ભક્તો પણ છે, આજે બધાનો લાભ લઈ બધાના મુખેથી અહીંયા ભજન આપણે સાંભળવા છે. અમારા ખાસ તો અનારસિંહ બાપુને એવો સારો વિચાર આવ્યો છે ને, ઘરના આંગણે ભજન રાખવાનો, એકવાર એમના માટે પણ તાળીઓનો ગડગડાટ કરી દો. બાકી બાપુ આજે માણસને હારો વિચાર નથી, હવારે ઊંઘ માંથી ઉઠે ને, અમુક અમુક ઊંઘ માંથી ઉઠે દેલપુરા ભક્ત મંડળને વિનંતી કરીએ કે આવજો સ્ટેજ ઉપર અને આજના ભજન સત્સંગના કાર્યક્રમને દોરને આગળ ધપાવો છે.